બાબરના એક માલતીબેન મહિલા અને 3 ઈસમોએ મળી હની ટ્રેપ કરતા 4 વિરુદ્ધ ફરિયાદ। કાંકરેજ તાલુકાના મંડલાના રહીશ વિદ્યા સાહેબને ફસાવી ₹1 લાખની માંગણી કરી બાબરના એક વિસ્તારમાં રહેતી બહુચર્ચિત પરિણીત મહિલા માલતીબેને એક યુવકને મોબાઈલ ઉપર કામણ કરતા યુવકને આ માલતીબેન નામની મહિલાની ચુંગલમાં ફસવાનો વારો આવ્યો। બાબર પોલીસ સ્ટેશને ફરિયાદી ચૌધરી સચિનભાઈ ભગવાનભાઈ ઉંમર વર્ષ આશરે 25 તે રાધનપુર તાલુકામાં કરાર આધારિત વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવે છે। તે તેના ફ્રેન્ડ સર્કલ ગ્રુપમાં જોડાયેલા તેમાંના એક મોબાઈલ નંબર 9054012813 ઉપર સંપર્ક થતા ગ્રુપમાં નંબર ધરાવનાર માલતીબેન નામની મહિલા સાથે વાતચીત દરમિયાન તે મહિલાએ પોતાનું નામ ઓળખાણ આપી ફરીથી વારંવાર વાતચીત થતા બંને વચ્ચેનો પરિચય વધ્યો અને તે શિક્ષક ભાભર આવતો હતો। જે દરમિયાન આ માલતીબેન મહિલાને ફોન કરતો તો આ માલતીબેન મહિલા તેના ઘરે શિક્ષકને બોલાવતી અને શિક્ષક તેમના ઘરે મળવા માટે જતો। ત્યારે ગત તારીખ 2/4/2025ના રોજ આ શિક્ષક સવારના રાધનપુર હાજર હતો। ત્યારે શિક્ષકના મોબાઈલ ઉપર આશરે સવારે 9:40ના સમયે અજાણ્યા મોબાઈલ નંબર 9924374479 દ્વારા કોલ આવતા સામેથી શિક્ષકને કહેલ તમે ભાભરથી શાકભાજીવાળા બોલો તો શિક્ષકે રોંગ નંબર કહી ફોન કાપી દીધો। ત્યારબાદ ભોગ બનનાર યુવકે તેની પરિચિત માલતીબેન મહિલાને ફોન કરેલો। ત્યારબાદ આરોપી માલતીબેન મહિલાએ ભોગ બનનાર શિક્ષકને ફોન કરી જણાવેલ કે ભાભર તેના ઘરે એકલી હોય અને ભાભર આવવા જણાવેલ, જેથી ફરિયાદી તેના મોટરસાયકલ ઉપર ભાભર આવી। તેથી પરિચિત માલતીબેન મહિલાને ઘરે જઈ આ શિક્ષકને મહિલાએ તેના ઘરના ઉપરના માળે રૂમમાં લઈ જઈ વાતચીત કરી સારી કડપલા કરી શિક્ષકના કપડાં કઢાવી નાખ્યા। જે દરમિયાન રૂમના ખુલ્લા દરવાજામાંથી 3 યુવાને શિક્ષક સાથે ઝપાઝપી કરી શૂટિંગ કરી માલતીબેન મહિલા સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ₹1 લાખ ની માંગણી કરતા આ શિક્ષકે ભાભર પોલીસ સ્ટેશને એક મહિલા માલતીબેન સહિત કાદર અહેમદ મીર રહે ઉચોસણ તાલુકા સુઈગામ, વિક્રમસિંહ ભરતસિંહ રાઠોડ રહે ભાભર જૂના, ભરતસિંહ ભીખુભા રાઠોડ રહે ભાભર જૂનાવાળા વિરુદ્ધ ફરિયાદ આપતા ભાભર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા।